એવા વેણ નો કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. એક માણસે સિંહની ભાઈબંધી કરી સાહેબ. હાવજની ભાઈબંધી તો કોક ભાઈડા હોય ઈ જ કરી હગે ને ભાઈ. આ ઈ થોડા જેવા તેવાના કામ છે. હાવજની ભાઈબંધી કરી, હાવજનો ભાઈબંધ હાવજ સિંહ એના ઘરે રહી. હવે સાંભળજો વાણી ઉપર વ્યવહાર માનવીનો. કારણ કે આપણી જીભ છે ને એ તોતડી હોય ને તો એ કુદરતનો વાઘ છે, પણ આપણી જીભ તોછડી હોય ને એ આપણો વાઘ છે સાહેબ. 201 રૂપિયા અમારા જામનગરના મનોજભાઈના મોટા બાપા. અદ્ભુત. અને કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે ને સાહેબ, અમારું જામનગર. અને જેટલા ભગવાને અવતાર લીધા એ બધા ભારતમાં જ લીધા. અમેરિકા હું કામ ન ગયા? ત્યાં ગોપ્યું નથી એમ? ત્યાં ઘણી ગોપ્યું છે હાય કૃષ્ણ હેલો કૃષ્ણ કરવા વાળી, પણ ત્યાં ગયો હોત ને તો એ ગીતા નો ગાઈ ગયો હોત મારા બાપ. અહીંયા કઈક સંસ્કાર છે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો ન પડ ભગવાન, પછી થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું. સાંભળા બાપ કે મોહન થા મહેમાન અમ ઘર એક જ વાર, પછી જવને રાતી જુવાર તનુ સ્નેહે જમાડું. સાંભળા કાઠિયાવાડમાં જ હું કામ? અને કીધું કે હે નો ધારાના આધાર, એકવાર ભૂલો પડી જા. અમારા ઘરમાં કાંઈ નહીં હોય ને તો પેટના દીકરા ખાંડીને ખવડાવી દેવું, પણ તું ભૂલો તો પડે ભલા માણસ. તું એકવાર આવી તો જો સાહેબા. સાહેબ મેં કાલે વાત કરી હતી કે ભજન ગાવું અને ભજન કરવું એમાં ફેર છે મારા બાપ. જેને જેને જગતની માલિકોર ભજન કર્યું છે, કઈક સતના માર્ગે હાલ્યા છે, એને જગત યાદ કરે સાહેબ. પણ વાત ઈ કરતો તો સિંહની ભાઈબંધી કરી. એમાં બરોબર એકવાર બાજુમાં સિંહ બેઠો થઈને એના ઘરે મહેમાન આવ્યા. દરવાજો ખુલ્યો, ડેલી ખુલી એટલે ઓલા મહેમાન ને તો સાહેબ વગર ડાકલે માતાજી આવી ગયા. સિંહ જોવે તો આવી જ જાય ને. પણ મહેમાન જ્યાં ભાગતા હતા એમાં ઓલા ગરધણી માણસે કીધું કે ઓય આવો ને, ઈ તો મારો પાડેલો કૂતરો છે. હાય હાય હાય, હાડમાં લાગી ગયો આવો જ ને. સિંહ છે ને ખાનદાન જનાવર છે, બોલે નહીં. મહેમાન વયા ગયા. પછી હાવજે આવીને કીધું હે ભાઈ મારા માથામાં એક કુવાડી માર ને. કુવાડી મારી. સિંહ વયો ગયો. 6 મહિના પછી હાવજ આવ્યો તો ઓલાને એમ થયું કે મને મારી નાખશે. ડરતો નહીં, હું તને મારીશ નહીં, પણ 2 વેણ કેવા આવ્યો છું. હે કે મારે તને 2 વેણ કેવા છે. શું કે તે મને 6 મહિના પહેલા કુવાડી મારી હતી, જોતો એનો ઘા રૂજાઈ ગયો. કે હા ઈ ઘા રૂજાઈ ગયો, પણ તે મને કૂતરો કીધો ને ઈ ઘા હજી નથી રૂજાણો, એનું શું કરું? આ મહેશભાઈ 101 રૂપિયા આપે. હે કે તે મને કૂતરો કીધો, ઈ ઘા હજી નથી રૂજાણો. તે કદ મને તારો ભાઈબંધ કીધો હોત, અરે તારો દીકરો કીધો હોત, પણ તે મને હાવ કૂતરો કીધો સાહેબ. કારણ કે મેણું કોઈને નો મારીએ, મેણું માથાનો ઘા. રાજુભાઈ જે હો બાપ 501 રૂપિયાની ભેટ આપે. હા, કારણ કે તમે જે આપો છો, મેં કીધું ને કે કસોટી તો સતની પડે બાપ. પણ કીધું કાઠિયાવાડની ધરતીની માલિકો આવો તો પેટના દીકરા ખાંડીને ખવડાવી દે. વાત તો બહુ લાંબી છે, પણ આટલો ડાયરો બેઠો છે, આટલી સમાજ બેઠી છે, એટલે ટૂંકમાં વાત કરું કે જુનાગઢની બાજુમાં બિલખાની ધરતીની અંદર ચેલીઓ ખાંડીને ખવડાવી દીધો તો સાહેબ. શું ઘટના ઘટી છે? હા રાજુભાઈ કે જી સેઠ સગાળ સાધુ ને સેવે વાણીઓ પાડે વ્રત રે, આજ વાણીઓ પાડે વ્રત. સેઠ સગાળ સાધુ ને સેવે વાણીઓ પાડે વ્રત રે, આજ વાણીઓ પાડે વ્રત. ધન ધની એવા નર ને નારી, આવું એમ કે છે મોરારી. ધન ધન આવા નર ને નારી, આવું એમ કે છે મોરારી. જય હો.
જય હો. શેઠ સગાળ સાત ને સેવેન વાણીઓ પાળે વ્રત રે આજ વાણીઓ પાડે વ્રત. ધન ધનિય મે નર ને નારી માગો એમ કે જ મોરારી. ધન ધનિય મે નર ને નારી. બાપ જુનાગઢની બાજુમાં બિલખા ગામની અંદર એક વાણીઓ વાણીયણ બેને એવું નિયમ કે સાધુને જમાડીને જમવાનું. વેવાય હરજીભાઈ તરફથી ભજનમાં ભેટ 101 રૂપિયાની. રાવા બાપાના આત્માને શાંતિ સદગતિ મળે. કારણ કે રાવા બાપા એવું જીવન જીવી ગયા સાહેબ, આ આત્માને શાંતિનું નો કહેવાનું હોય, આ તો મોક્ષ મળી જાય મારા બાપ. કારણ ટૂંકમાં વાત પૂરી કરું 5-10 મિનિટમાં, કારણ કે સમય બહુ ઘણો થઈ ગયો છે. એ બે વાણિયા વાણિયાને એવો નિયમ કે સાધુને જમાડીને જમવાનું. પણ મેં કીધું ને કે હુડીએ તો જે હાચા હોય ને એને ચડવું પડે સાહેબ. ખિસ્સા કાતરોના કોઈ દી દાખલા ન દેવાય. અને મારા નાથને જોગ કરવો ને કસોટી કરી એક ધારી 8 મહિનાનો વાદળી ચડીને 8 દિવસ સુધી વરસાદ રોકાણો નહીં. વાણિયા અને વાણિયણને 8-8 દિવસના ઉપવાસ થઈ ગયા છે. પણ હારે 5 વર્ષનો દીકરો ચેલૈયો એને ઉપવાસ થઈ ગયા છે. એટલે એ શેઠાણી એ શેઠને કે શેઠ જાવ ને ગામમાં કોઈ અતિથિ, કોઈ સાધુ, કોઈ મહેમાન, કોઈ અભ્યાગત હોય તો એને લઈ આવો ને. હે કે એને લઈ આવો ને સાહેબ. વાણીઓ સાધુ ગોતવા નીકળ્યા. વાત મેં ઘણી વાર કરી છે પણ આજ મને યાદ આવે છે એટલે હે કે એને લઈ આવો ને. શેઠ સગાડ સાહેબ બિલખા ગામના પાદરની માલિકો સાધુ ગોતવા નીકળ્યું હોય છે સાહેબ. આહા, ધીરા 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 ડગલા દેતો હાલ્યો જાય. એમાં અખિલ બ્રહ્માંડના નાથે રગત પીતિયા સાધુનું રૂપ લીધું. શરીરે શરીરે લોહી પરુન રસી હાલ્યા જાય. શરીરે શરીરે લોહી પરુન રસી હાલ્યા જાય. કોઈ બોલાવતા નથી. ભાણેજ અવધીશ તરફથી 100 રૂપિયાની ભેટ જે હો બાપ. અને ભાણેજ તો ભાણેજ કહેવાય, હો બ્રાહ્મણ ને એક ભાણેજ હોય બાપ. એટલે ભગવાને એવાનું રૂપ લીધું અને આ બાજુ શેઠ આવી અને સાધુને કીધું, સાધુ મારા ઘરે જમવા આવશો? કે વાણિયા મારી તબિયત ખરાબ છે, હું આવી નહીં શકું. કે બાપુ હાલો ને, અમારે 8-8 દિવસથી 2 માણસને ઉપવાસ છે. હે કે 8-8 દિવસથી 2 માણસને ઉપવાસ છે. અને તેથી એ સાધુએ કીધું કે વાણિયા આવું ખરો, એક શરત. તો કે શું? કે તારી ઘરવાળી ચંગાવતીની કે માથે ટોપલો મૂકે, એમાં રૂ નાખે, માથે ઉપાડી અને વાજતે ગાજતે લઈ જાવ તો આવું. ક્યાં સાહેબ ટૂંકમાં વાત કરું, એ વાજતે ગાજતે સાધુને ઘરે લઈ આવ્યા. ખીર પૂરીના ભોજન બનાવ્યા, થાળી તૈયાર કરી દીધું કે લ્યો બાપુ હવે જમી લ્યો. કે વાણિયા જમવામાં શું છે? કે બાપુ ભાવતા ભોજન છે. કે વાણિયા મેં કીધું તું ને મને નહીં જમાડી હે. અમે તો અઘોરી સાધુ છીએ, માંસ ખાવું છે, જમાડવું હોય તો જમાડ. ભાણેજ ધનાભાઈ તરફથી ભજનમાં ભેટ જે હો બાપ. હે કે વાણિયા પરમાટી જમવી છે, માંસ જમવું છે, જમાડ. વાણિયાનો દીકરો સાહેબ કસાઈ વાડે સતને હાટું થઈને માંસ લેવા જાય. માંસ લાવી શેઠાણીને જેવું આવડે એવું બનાવી દીધું કે લ્યો બાપુ જમી લ્યો. કે વાણિયા કોનું માંસ છે? કે બાપુ કોઈક પશુનું, પ્રાણીનું છે. અને તેદી ઈ સાધુએ કીધું કે વાણિયા મારો દેહ અભળાવો છે, અમે તો અઘોરી સાધુ સમસાણમાં રહી, માણસનું માંસ જમવું ને એમાં અત્યારે બીમાર છું એટલે બાળકનું માંસ જમવું છે. જમાડ તો જમવું નકર વયો જા. હે કે બાળકનું માંસ જમવું છે, જમાડવું હોય તો જમાડ. દીકરો કોણ આપે સાહેબ? દીકરા તો દેવ નહીં વાલા હોય ને. આહા, મહેશભાઈ તરફથી ભજનમાં ભેટ જે હો બાપ. દીકરો કોણ આપે સંજયભાઈ? દીકરા તો બધાયને વાલા હોય. પણ શેઠ સગાડ સાહેબ જે આવી વાત સાંભળીને તા પડી ગયા. શું કીધું? કે જી શેઠ કે છે
એ મારા પ્રગટ્યા આજે એ પૂર્વ જન્મના પાપ રે મારા પૂર્વ જન્મના એ પાપા મેં ગુડા ગોતરિયા એ બ્રહ્મ સંતાય પાન મારા હશે માન બાપ ડુંગરીએ મેં દાવ લગાડ્યો આ બાવે મારો ખેલ બગાડ્યો મેં ડુંગરીએ દાવ લગાડ્યો આ બાવે મારો ખેલ બગાડ્યો સાહેબ. પણ ચંગાવતીએ શેઠને ઘરમાં બોલાવીને કીધું શેઠ હવે આ બાવાને જવા ન દેવાય હું આને ઓળખી ગઈ છું. હે કે આ બાવાને જવા ન દેવાય હું આને ઓળખી ગઈ છું. પણ કે ચંગાવતી દીકરો કોનો લાવશું કે આપણો દીકરો ક્યાં નથી ક્યાં આપણને મુરલીધર મહારાજે એક દીકરો દીધો છે સાધુને ખાંડીને ખવડાવી દો. આવી જ્યાં વાત કરે તા ચલી ગયો ભણવા ગયેલો અને ન્યા મારો વાલીડો ત્રિભુવનનો નાથ માસ્ટર રૂપે શિક્ષક રૂપે ભોગી ગયો ભાઈઓ. ચેલિયાને કીધું કે ચેલિયા ભાગી જા તારા મા બાપ એક સાધુને તને ખવડાવી દેવાના છે હવે જોજો દીકરા કોને કહેવાય. એ 5 વર્ષનો ચેલિયો એવું બોલ્યો કે માસ્ટર સાહેબ તમે તો અમને જ્ઞાન આપો તમે ભાગી જવાનું કયો તમને શરમ નથી આવતી. કે જે માએ 9 મહિના મન પેટમાં રાખ્યો એ મા બાપને આજ મારી જરૂર પડી નું ભાગી જાઓ. સાહેબ આનું નામ દીકરા કહેવાય અને માવતર તો માવતર છે સાહેબ. હું તો કાયમ વાત કરું સાહેબ તમે ઘરને મંદિર બનાવજો ને એમાં મા બાપની મૂર્તિ બેહાડજો. અને ભગવાને કીધું છે કે હું ઘરે ઘરે પોગી નથી હકતો ને એટલે મેં માનું સર્જન કર્યું છે સાહેબ. હું ઘરે ઘરે પહોંચી નથી શકતો એટલે મેં માનું સર્જન કર્યું. અને હું કાયમને માટે વાત કરું કદાચ તમે કોઈ પણ ભગવાનને માનો કોઈ પણ માતાજીને માનો પણ સાહેબ તમે ભગવાનને ભજો ને તો તમારા મા બાપ ન મળે પણ એકવાર મા બાપના પગની માલિક વાર માથું નાખી દો 110% તમને ભગવાન ન મળે તો હું ગાવાનું બંધ કરી દઉં સાહેબ. એના ચરણની માલિક વાર નાખી દો બાપ તમને ભગવાન મળી જાય. કદાચ ભગવાન પ્રસન્ન થાય ને કહ્યું ને કે મને મારા મરી ગયેલા મા બાપ દે તો ઈ કે મા બાપ મેળવવા હાટું તો મારે ધરતીના ધક્કા ખાવા પડે છે. મા બાપ તો મારી પાસે નથી. બાપ કદાચ તમે કોઈ ભગવાનને માનો ચોટીલા વાળીને ચૂંદડી ચડાવો પાવાગઢ વાળીને ચૂંદડી ચડાવો પણ ઘરની માને એક હાડી લઈ દો ને તો ચોટીલાને ચૂંદડી પોગી જાય સાહેબ. એને પોગી જાય. પણ કેવાની વાત આ ચેલીયો 5 વર્ષનો દીકરો કે હે સાહેબ મારા મા બાપને આજ મારી જરૂર પડી અને હું કેમ ભાગી જાઉં. અને શું બોલ્યો કે ભાગું તો મારી ભોમકા લાજન ઘોરીનો જીલે ભાગું તો મારી ભોમકા લાજન ઘોરીનો જીલે વાર ડોલવા લાગે મેરું શરીર ખાય ડોલવા લાગે આકાશ ને પાતાળ ને રામણ માજા મુકે ચલિયો સતનો ચૂકે જાય હો. ચેલીયો એમ કે ભાગું તો મારી ભોમકા લાજે અને ગોરીનો જીલે ભા. આ મેરું સરીખા ડોલવા લાગે આકાશ ને પાતાળ હે સાહેબ હું ભાગી જાઉં ને તો મારી ધરતી લાજી જાય. અને આવ્યો ગણેશભાઈ દખ્તર ઉલાડતો ઘરે માં
મેં મારા સાહેબ કહેતા હતા મારે સાધુનું ભોજન બનવાનું છે તો માં ઉતાવળ કરો ને સાધુ મહારાજને ભૂખ્યા નો રખાય. હે કે સાધુ મહારાજને ભૂખ્યા નો રખાય અને માં દીકરાને ચૂમ્યું લેવા માંડી કે હે મારા પેટ મારા કુંવર. સાધુ મહારાજને ભૂખ્યા નો રખાય. અને વિચાર કરજો સાહેબ, એ સાધુએ વાણિયાને બોલાવીને કીધું કે વાણિયા શેઠ દીકરો ખાંડીને ખવડાવો છે કે હા બાપુ. જોઈજો તમારી આંખની માલિકોર એક આંસુડાનું ટીપું આવે ને તો તમારા ઘરનું જમીશ નહીં. હો મિમીભાઈ તરફથી 21 રૂપિયાની ભેટ આવે છે. હો બાપ, હે તમારી આંખની અંદર એક આંસુનું ટીપું આવે તો જમીશ નહીં. અને તેથી હગા બાપે દીકરાની માથે તલવાર ઉગામી. સાહેબ રોવાની વાત તો એક બાજુ રહી, સંજયભાઈ મોઢાની રેખા નો બદલવા દીધી. સતને ખાતરો મોઢાની રેખા નો બદલવા દીધી. અને આ બાજુ દીકરાને ખાંડી નાખ્યો, આખું માથું ઉતારી લીધું. અને પછી સાધુએ કીધું કે વાણિયા આખો દીકરાને ખાંડી નાખ્યો ને તને માથામાં હું માયા લાગી છે? દીકરાનું માથું ખાંડણિયામાં મૂકો અને બે માણસ પતિ ને પત્ની વર વધુના નવા કપડા પહેરો અને હાલરડા ગાતા ગાતા દીકરાને ખાંડો તો હું જમું, બાકી હું નો જમું. સાહેબ હે કે હું નો જમું. અને તેથી કદાચ એ ખાંડણિયાનો પાણો ધ્રુજી ગયો હશે કે ન બનવાની ઘટના ભારતમાં બની રહી છે. અને સાહેબ ઈ ખાંડણિયાની માથે ઘા કર્યો અને હાલરડું ઉપાડ્યું કે મારે હાલરડે પડી હડતાલ મારા ચેલિયા રે કુંવર ખમા ખમા તુને. હે મારે હાલરડે પડી હડતાલ મારા વાલોડા ચેલિયા રે કુંવર ખમા ખમા તુને. હા બેનજો, પણ અમે જાણ્યું ચેલિયાને પરણાવશું. અરે રે જાડેરી જોડશું જાન. પણ આરસભાઈ જો બાપ પણ વો ચિંતા ના, ઓ ચિંતા મરણ આવ્યા. અરે રે અમે મુવેન પામીએ મો તારા નિશાનિયા જોવે તારી વાટ મારા વાલોડા ચેલિયા રે કુંવર ખમા ખમા તુને. જય હો. પણ મારું ઘર નમે તો ભલે નમે. અરે રે તું કેમ નમી ગયો ઘરના મોવા. પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠ્યા. અરે રે એને જન્મો જન્મ ના શોક. હે તારી માવડી જોવે તારી વાટ મારા બાલોડા ચેલિયા રે કુંવર ખમા ખમા તુને. ચેલિયા રે કુંવર ખમા. હે ચેલિયા દીકરા ખમા તન બાપ. દીકરાને ખાંડી રસોઈ બનાવી સાધુની પાસે કીધું કે લ્યો બાપુ હવે જમી લ્યો.
કે વાણિયા હવે જમી લઉં, પાણીનો લોટો બાજુમાં મૂકો ને તમારે કોઈ બીજો દીકરો હોય તો મારી બાજુમાં બેહાડો તો જમી લઉં. અને તે દી વાણીઓ રોવા માંડ્યો, બાપુ જે છે એ થાળીમાં છે, થાળી બહાર કાંઈ નથી. અને તે દી સાધુએ કીધું કે વાણિયા તો હવે તમે પેટના વાંજિયા થઈ ગયા અને વાંજિયાના ઘરનું પાણી નથી પીતો. ખાવાની વાત તો દૂર રહી સાહેબ, પણ વાંજિયા મેણું સાહેબ એ શેઠથી હંભળાણું પણ એ બાઈથી ન હંભળાણું. આહા. અને કીધું કે હે બાવા હવે હદ થાય છે. આહા. અને શું બોલી કે જી બાપ જાણી એ તને કહું છું બાવા મારે પેટ છે મહિના 5. 101 રૂપિયાની ભેટ જેહો બાપ કે જી બાપ જાણી એ તને કહું છું બાવા મારે પેટ છે મહિના 5. આ મેર જેને એ મારા રામની એને ઊની નો આવે આજ બેઠો હવે થાશ માં બાવા તન જમાવી ના નય દવ જાવા. હે કે હવે બાબા હવે ઊભો થાતો નહીં બાપ, મારે 5મો મહિનો જાય છે, પેટમાં કડાર કાઢીને તારી સામે બાળક રજૂ કરી દઉં, પણ હવે ઊભો થાતો નહીં. પુરીબેન તરફથી 51 રૂપિયાની ભેટ જેહો બાપ. કારણ અને જ્યાં એમ કહેવાય છે કે પેટમાં કટાર મારવા જાય તા તો ભગવાન એમ કહેવાય છે કે ધ્રુજી ગયો સાહેબ. આ શું કીધું કે કટાર લીધી જે હાથમાં રહેતા તો પ્રગટ્યો દીનો નાથ રે બિલ ખાવા પ્રગટ્યો દીનો નાથ. ધન ધન તમે નર ને નારી આવું માગો એમ કે છે મોરારી. બાપ વાણિયા હવે માંગી લે, હું તારા ઉપર પ્રસન્ન થયો. અને તેથી વાણિયાએ કીધું કે અમારી કસોટી કરીને એવી આગળ કોઈની કરતા નહીં, માણા પાસે ધીરજ નહીં હોય, અમારી જેવું સહન નહીં કરી શકે. અને ભગવાન પાસે મીટર છે, એવો કોને કેટલું આપવું, કરોડપતિ કલેક્ટર ને કોઈ પટાવાળાને કોઈ દી કલેક્ટર ન બનાવે, કારણ કે એને ખબર છે આ સહન ન કરી શકે. કોને કેટલું આપવું એ ભગવાન પાસે મીટર છે. એટલે એ શેઠે કીધું કે ભગવાન આગળ કળિયુગ આવે છે, હવે કોઈની કસોટી કરતા નહીં, કારણ કે આ ધરતી તો સાહેબ. પણ એક ભજન ગાઈ અને પછી ધનીબેન સાઈબાબાના નામથી 101 રૂપિયાની ભેટ કરે. જય સાઈનાથ. પણ એવા રાવત બાપાના આત્માની પાછળ જ્યારે આપણે મળ્યા છીએ બાપ, જોન ઉડી જાશે એક દી અન્યાય કાયામાંથી જોન પ્રાણ, પણ તેથી આ કાયાનું કમઠાણ એ તારું વિખાઈ રે જાશે મીઠલા. કે જી રામની રજા નહીં રે મારા દેહનું હું જે નહીં હાટડીએ કેમ રેવા હે એ મારા રામની રજા નહીં. જય હો. અમારે દિનેશભાઈ ના ત્રણેય જમાઈ મેહુલભાઈ, નરેશભાઈ અને મેહુલભાઈ, નરેશભાઈ અને નરેનભાઈ, દિનેશભાઈ જે હો બાપ. जय हो बाप. बेहवारू हाटनी की दिन हाटनी खड़ी थई
ભજ ભજ રૂખા સુખ માર્યો છું મારો લાવનો હોય ગોલઈ આટણીએ કેમ રેવાય એ મારા રામની રજાન નવગ્રહાજને ઢોલીએ બાંધા જ રામ રણ નહીં સાહેબ રાવણની પાસે નવ ગ્રહ ઢોલીએ બાંધા પૃથ્વી પવન જેના કામ કરે એ રાવણ જેવો રાવણ એક દી વયો ગયો માટીમાં માટી ભળી ગયો સાહેબ રમેશભાઈ તરફથી જય હો બાપ ભજનમાં ભેટ કારણ કે માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા તારા અદ્ભુત રહે અહીંયા તો મારો હરી કરે ઈ હોય બાપ નવગ્રહા જેને ઢોલીએ બાંધા રામ રણ નહીં હે દસમા થાળો ને 20 ભુજાળો બોલો રાવણ રિયો નહીં આટણીએ કેમ રેવા હે એ મારા રામની રજાન અને કદાચ આવું કઈ કામ હોય કોઈ આત્માની વાહે ભજન થતા હોય ધર્મના કામમાં ઢીલ નો કરવી વેળા જાહે વઈ અને સાધુ સંતોને જ્યારે ભોજન લેતા હોય ત્યારે રામે દીધો છે રૂનો રોટલો રામે દીધો છે રૂડો રોટલો અને ધર્મના કામમાં ઢીલ નો કરવી વેળા જાય દાસી જીવન ભીમના ચરણા નામની નો બધ રહી આટણીએ કેમ રેવાય એ મારા રામની રજા અને બાપ છેલ્લે ખાલી 1-2 મિનિટની આપણે ધૂન બોલાવી અને કદાચ 1-2 મિનિટની આપણે ધૂન બોલાવી પછી રામ રોટી બોલીને પછી મારી વાણીને વિરામ આપું દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે વાલા હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે વાલા અમારા રાવત બાપાની દીકરી એમની દીકરીની દીકરી સાહેબ બધી દીકરીઓ આ ભજનમાં ભેટ કરે દીકરી તો દીકરી કહેવાય બાપના વાલનો દરિયો કહેવાય મીઠો મેરામણ કહેવાય બાપ એને મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી રે માયા ગાયોનો ગવાળ મારો રાજા રણ છોડ દે એને મને માયા લગાડી રે જય દ્વારકાધીશ અને જે
જે ગીત ઉપરથી અમારો સંજયભાઈ કોઠારિયાનો સુરેન્દ્રનગરનો કમો ફેમસ થઈ ગયો નરેશભાઈ. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી. હે મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી વાલા. હે અમે ગાયું તો યારે વિના આવ્યા, અમે ગાયું તો યારે વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. આ કમો હે હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. એ નથી કરવી કોઈની હાજી રે, નથી કરવી કોઈની હાજી રે, કરવો એક લંગજી રાજી રે. અકબર તો સલામની આશા રાખતો હોય ના રાખજે વિજય રે. રાણો મારો રાણાની રીતે. અને છેલ્લી 2 મિનિટ. હે રામ રોટી રામ રોટી રામ રોટી ભગતા નાની રામ રોટી. હે રામ રોટી રામ રોટી રામ રોટી ભગતા નાની રામ રોટી. એ હરી હરની એ હરી હરની આગલું મોટી બાવલી રાની રામ રોટી. અલગ રમેશભાઈ તરફથી 101 વજનમાં બેઠી છે. હો બાપ રામ રોટી રામ રોટી રામ રોટી બાવલી નાની રામ રોટી. અરે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલી રાની રામ રોટી. અને છેલ્લે જોન ધરતી અમારી હોરઠની જગ જૂની અને એમાં ગઢ રે જૂનો ધોન ગિરનાર. પણ જેના હાવજડા હે ઝડપી રે એના નમણા નરને નાર. જાવું એક દાડે મનવા હે મરી જાવું એક દાડે. મોઘા મુલો મન ખો મેલીને જાવું એક જાવું એક જાવું એક દાડે. બોલ સદગુરુ